why I'm not happy, because all of you are unhappy. હું સુખી નથી, હું સુખી નથી જ્યાં સુધી તમે બધા દુઃખી છો. જ્યારે બધા જ જો તમે બધા પીડા, વેદના, દુઃખ, તકલીફો, યાતનાઓ થી ભરપૂર જિંદગી જીવતા હોય, ત્યાં સુધી હું કેવી રીતે સુખી હોઈ શકું? दुनिया में कितना गम है, मेरा गम कितना कम है. लोगों का गम देख लिया, मेरा गम कितना कम है. तुम्हारा दर्द सीने में छुपा लूं तो करार आए. તારી પીડા એ જ મારી પીડા છે. કેવી રીતે હું તારી પીડાથી અલગ જીવન જીવી શકું? આવું વિચારનારા માણસોના પગ પકડો, નથી મળતા. તમારા દુઃખે દુઃખી થનારા અને તમારા સુખમાં એને રસ નથી. તમે સુખી થતા હોય ત્યારે ગાયબ થઈ જશે. હા, તમારા પર જરા સરખું દુઃખ આવ્યું તો આખી જાત હોમી દેશે. અરે હોય, હું ઉભો છું, ઘા હું ખાઈ લઈશ, તું મારી પાછળ સલામત. હું છું ત્યાં સુધી. આ જે છે ને, આ લોકો, મને મારા પિતા યાદ આવે છે. એનું એક વાક્ય હતું, બાપ જીવે છે બેટા, હું છું. અને કોઈ દિવસ એવું ના બન્યું હોય કે નાનકડી તકલીફ પડી હોય ને એ વગર ચપ્પલે દોડીને આવી ના ગયો હોય. આ લોકો આપણે ચૂકી ગયા, છૂટી ગયા આપણા હાથમાંથી. નહીં, એ નહોતા છૂટવા માંગતા, આપણે છોડી દીધા આવા લોકોને. કેમ કે એમને છૂટી જવાની ટેવ નથી હોતી અને આપણને છોડી દેવાની ટેવ હોય છે. એ લોકો દુઃખમાં તો રંગાઈ જાને, એ દુઃખમાં રંગાઈ જાય તમારી જોડે. તમારી પીડા તમારી નથી. તમારું દુઃખ તમારા કરતા વધારે એનું છે. આ લોકોના શિવાલયો નથી, દેવાલયો નથી, જિનાલયો નથી. આ લોકોના ચર્ચ આપણી વચ્ચે હોય છે, આપણી આજુબાજુ હોય છે. જરા ઉદાસ ચહેરો જુએ ને તો બરડા ઉપર જે હાથ ફરતો હોય, ખભા મજબૂત કરતો હોય ને, એ આ લોકોનો હોય છે. એ આ લોકોનું હોય છે. મને જે કંઈ કહેવું હોય ને, હું શું કહું? કે મારા ખભા મજબૂત કરનાર, મારી પીઠ મજબૂત કરનાર, મારા બદલે મારા બધા ઘા, દુઃખ, પીડા, વેદના સહન કરી લેનારા માણસો દુનિયામાંથી ખોવાઈ ના જાય. એ ખોવાય પહેલા હું બે હાથે સલામ કરું. કાયમ મારી નજર એના પગમાં રહે, ઊંચી ના થાય. બસ. નહીં તો દિવાલ પર ટાંગેલા ફોટામાં તો દરેક જણાએ લટકવાનું જ છે.